કૌતિક નામનો છોકરો નામ બદલેલું છે, ઘટના સત્ય છે. મોબાઈલ લઈને બેઠો છે ને મોબાઈલ છોડતો જ નથી ને મમ્મી કઈ કઈને થાકી બેઠો, હોમવર્ક કર હોમવર્ક કર હોમવર્ક કર હોમવર્ક કર. 8-10 વર્ષનો કદાચ એ દીકરો છે ને આમ મોબાઈલ લઈને આમ બેઠો છે. હવે મમ્મીને લાગ્યું કે હવે એના અભ્યાસ માટે ભણતર માટે કંઈક કરવું બહુ જરૂરી છે. મોબાઈલ મમ્મીએ પરાણે એની પાસેથી લઈ લીધો છે. હોમવર્ક કરવા બેસવાનો ને કહી દીધું છે. મોબાઈલ મમ્મીનો હતો. મમ્મી પોતે મોબાઈલ ઉપર લાગી છે. મમ્મી કે એની અંદર કંઈક પણ કરી રહી છે, સોશિયલ મીડિયાની અંદર કંઈક જોઈ રહી છે, કંઈક કરી રહી છે, કંઈક પણ મમ્મી કરી રહી છે. મોબાઈલ લઈને મમ્મી બેઠી છે, પાછળથી કૃતિક આવે છે, હાથમાં ક્રિકેટનું બેટ છે, ખુન્નસ સાથે ગુસ્સા સાથે રાતોને પીળો થયેલો એ લઈને જોરથી બેટ મમ્મીના માથામાં મારી દે છે. ત્યાં બેભાન થઈને મમ્મી ઢળી પડે છે. કલ્ચર બ્લાસ્ટ. રચિતની આગળ પપ્પા બહુ કચકચ કરે છે, બેટા મોબાઈલ નહીં, બેટા મોબાઈલ નહીં, બેટા મોબાઈલ બહુ નહીં કરો. હવે રચિતનું માથું ખરાબ થઈ ગયું છે. નામ બદલેલું છે, ઘટના સત્ય છે. રચિત રોજે રોજ ધુઆ થાય છે. એક રાતે રચિતના પપ્પાને મમ્મી બેડરૂમની અંદર સૂતા છે. અચાનક રચિતની મમ્મીની આંખ ખુલી જાય છે. એ ખૂબ જ ભયંકર બની ગયું હોય એવી એની મમ્મીને ભાસ થાય છે અને તરત લાઇટ ઓન કરે છે અને ધ્યાન આવે છે એના સગા દીકરા એના સગા પપ્પાનું ગળું કાપીને મર્ડર કરી દીધું. કલ્ચર બ્લાસ્ટ. કલ્ચર નથી તો કશું નથી. 500 કરોડના કેમ્પસ પાછળ તમે મોહાયા હો, એના યુનિફોર્મ પાછળ, એની સિસ્ટમ પાછળ, એની ભારેમાં ભારે ફી પાછળ તમે મોહાયા હો. મારે બે હાથ જોડીને તમને કેવું છે, તમે આપઘાતના રસ્તે દોડી રહ્યા છો અને તમારા દીકરાને તમે દોડાવી.